ડાકોર અંછોડાજી મંદિરમાં પારંપરિક છે અને ભારત વર્ષમાં ઉજાતી અષાઢી સુદ બીજની આ જે રથયાત્રા છે એનું વિશેષ મહત્ત્વ છે ને આજ રોજ ભગવાન સ્વયં દ્વારકાધીશ જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરે ગોમતીની પરિક્રમા કરીને ભાવિક ભક્તોને સર્વ સમુદાયને દર્શન આપે છે। ખેતીવાડી ઉન્નતિ પ્રગતિ ઐશ્વર્ય આપ જોઈ રહ્યા છો કે આ ભક્તો જે વર્ષોથી ઠાકોરજીના રથને પોતે ખભા ઉપર લઈને શ્રમ કરીને ભગવાનને પરિક્રમા કરાવે છે ને આશીર્વાદ પ્રાપ્ત કરે છે ને એવું કહેવાય કે રથ ખેંચે એને વૈભવ યશ કીર્તન દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે। દર્શન કરી લોકો મગ અને વૈડાનો ભોગ ધરાવે છે। આ આજનો એક દિવસ એવો કે જેમાં ભગવાન સ્વયં નગરમાં પોતે પોતાની મરજીથી દર્શન કરવા ભક્તોને દર્શનનો લાભ આપે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે। જય રણછોડ। પારંપરિક આ 253મી રથયાત્રા ડાકોર મંદિરમાં ઉજવાઈ રહી છે ને આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રથ છે મંદિરમાં 2 રથ છે, એક ચાંદીનો અને એક પિત્તળનો। તેમાં વારાફરતી રથ બિરાજે છે ને ભગવાનની આજનો જે રથયાત્રા છે એ સવારી કહેવામાં। સવારી મતલબ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી ભગવાન અનેક જગ્યાએ બિરાજમાન થાય છે। પરિક્રમા દરમિયાન બી ભગવાન કુંજોમાં વૈષ્ણવોના આશીર્વાદ આપવા માટે બિરાજે છે, વિશ્રામો લે છે, ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે।